જો તમારી પાસે ઓસીઆઈ કાર્ડ છે કે ફ્યુચરમાં એના માટે એપ્લાય કરવાનું વિચારી રહ્યા છો તો ખાલી નવું ઓસીઆઈ કાર્ડ હોવું જરૂરી નથી, પણ એનાથી વધારે જરૂરી છે એ સમજવું કે ઓસીઆઈ હોલ્ડર તરીકે તમને ભારતમાં કયા કયા અધિકાર મળે છે અને કઈ બાબતોમાં તમને ઇન્ડિયન સિટીઝન્સ જેવા જ અધિકાર નથી મળી શકતા. લેટેસ્ટમાં જ બ્યુરો ઓફ ઇમિગ્રેશન આ નિયમોને ફરીથી ક્લિયર કર્યા છે, એટલે ઓસીઆઈ કાર્ડ હોલ્ડર્સ પોતાના અધિકારો અને લિમિટેશન્સને સાચી રીતે સમજી શકે. તો આજે આપણે એ જ જોઈશું કે ભાઈ ઓસીઆઈ કાર્ડ શું છે, એનાથી શું ફરક પડ્યો છે, ઓસીઆઈ કાર્ડ હોલ્ડર્સને કઈ કઈ સુવિધાઓ મળે છે, શેની પરમિશન નથી હોતી અને શું ધ્યાન રાખવું જોઈએ. તો સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે ભાઈ ઓસીઆઈ કાર્ડ આવવાનો અર્થ એ નથી કે ઓસીઆઈ સ્કીમના નિયમો કમ્પ્લીટલી બદલાઈ ગયા છે. સિસ્ટમનો મેઇન ઉદ્દેશ્ય ઓસીઆઈથી જોડાયેલી સર્વિસીસને વધારે ડિજિટલ, ઇઝી અને સ્પીડી બનાવવાનો છે. એટલે દુનિયાના અલગ અલગ દેશોમાં રહેતા ઇન્ડિયન ઓરિજિનના લોકો પોતાની સર્વિસીસનો સારી રીતે ઉપયોગ કરી શકે. એટલે કે એક ડિજિટલ અપગ્રેડ છે, ના કે નવી સિટીઝનશિપ સ્કીમ. હવે વાત કરીએ ઓસીઆઈ કાર્ડ હોલ્ડર્સને મળનારા અધિકારોની. તો બ્યુરો ઓફ ઇમિગ્રેશન અનુસાર ઓસીઆઈ હોલ્ડર ભારતમાં વગર કોઈ ટાઈમ લિમિટે રહી શકે છે, એટલે કે વારે વિઝા લેવાની જરૂર નથી હોતી. એ સિવાય ભારતમાં લાંબા સમય સુધી રહેવા પર પણ સામાન્ય રીતે એફઆરઆરઓ કે પછી એફઆરઓ રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી પડતી. આ સુવિધા એ લોકો માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે જે વારે ભારત આવે છે કે લાંબા સમય સુધી ભારતમાં રહેવા માંગે છે. ઓસીઆઈ હોલ્ડર્સને કેટલીય બાબતોમાં ઇન્ડિયન સિટીઝન્સ અને એનઆરઆઈ જેવી સુવિધાઓ પણ મળતી હોય છે. ફોર એક્ઝામ્પલ, નેશનલ પાર્ક્સ, વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીઝ, હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ્સ અને મ્યુઝિયમ્સમાં એન્ટ્રી ફીના મામલે એમને ભારતીય નાગરિકો જેવી સુવિધા મળે છે. તો ડોમેસ્ટિક એરફેરમાં પણ એમને ભારતીયો જેવા જ લાભ મળે છે. આ સિવાય ઓસીઆઈ હોલ્ડર્સ એ નક્કી કાયદેસરની પ્રોસેસ પ્રમાણે ભારતથી બાળકોને એડોપ્ટ પણ કરી શકે છે. એ નીટ, જેડબલઈ મેઇન્સ અને જેડબલઈ એડવાન્સ જેવી એન્ટ્રન્સ એક્ઝામ્સમાં પણ નિર્ધારિત નિયમો પ્રમાણે જોઈન થઈ શકે છે. પ્રોપર્ટી ખરીદવા અને વેચવાની પરમિશન હોય છે, પણ એમાં એક ઇમ્પોર્ટન્ટ શરત છે. ઓસીઆઈ હોલ્ડર રેસિડેન્શિયલ અને કમર્શિયલ પ્રોપર્ટી ખરીદી શકે છે, પણ એગ્રીકલ્ચરલ લેન્ડ, ફાર્મ હાઉસ અને પ્લાન્ટેશન પ્રોપર્ટી ખરીદવાની પરમિશન નથી હોતી. હવે વાત એ અધિકારોની કે જે ઓસીઆઈ હોલ્ડર્સને નથી મળતા. તો સૌથી જરૂરી વાત એ છે કે ઓસીઆઈ એ સિટીઝનશિપ નથી અને એને ડ્યુઅલ સિટીઝનશિપ પણ નથી માનવામાં આવતી. એટલે ઓસીઆઈ હોલ્ડર ભારતનો નાગરિક નથી બની શકતો. એટલે એને વોટ કરવાનો અધિકાર નથી મળતો. એ પાર્લામેન્ટ, લેજિસ્લેટિવ એસેમ્બલી કે લેજિસ્લેટિવ કાઉન્સિલના મેમ્બર નથી બની શકતા. આ સિવાય પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ, સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ જજ જેવા બંધારણીય પદો પર નિયુક્ત નથી થઈ શકતા. યુનિયન કે સ્ટેટ ગવર્મેન્ટની કેટલીય પબ્લિક સર્વિસમાં પણ ઇન્ડિયન સિટીઝન્સ માટે રિઝર્વડ પદો પર ઓસીઆઈ હોલ્ડર નિયુક્ત નથી થઈ શકતા. હવે એ જાણવું જરૂરી છે કે ઓસીઆઈ સ્કીમ શરૂ કેમ કરવામાં આવી હતી. તો ફોરેનમાં રહેનારા ભારતીય મૂળના લોકોની લાંબા સમયથી ડિમાન્ડ હતી કે એમને ઇન્ડિયાથી મજબૂત લીગલ કનેક્શન મળે. આ ઉદ્દેશ્યથી સિટીઝનશિપ એક્ટમાં અમેન્ડમેન્ટ પછી 2006માં મનમોહનસિંહ સરકાર દ્વારા ઓસીઆઈ સ્કીમ શરૂ કરવામાં આવી હતી. પણ સરકારે ક્લિયર કીધું હતું કે ભાઈ એ ડ્યુઅલ સિટીઝનશિપ નહીં હોય, પણ ભારત આવવા જવાની કેટલીક આર્થિક, એજ્યુકેશનલ કે પછી કેટલીક ફાઇનાન્શિયલ ફેસિલિટીઝ સુધી જ લિમિટેડ રહેશે. જો તમે ઓસીઆઈ હોલ્ડર છો કે ફ્યુચરમાં એના માટે એપ્લાય કરવાના છો, તો સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે ઓસીઆઈ કાર્ડને ભારતીય પાસપોર્ટ કે ભારતીય સિટીઝનશિપને બરાબર ના સમજવું. તમને કેટલીક ઇમ્પોર્ટન્ટ સુવિધાઓ જરૂરથી મળે છે, પણ પોલિટિકલ રાઇટ્સ અને કેટલાક સરકારી અધિકાર ખાલી ને ખાલી ભારતીય નાગરિકો માટે જ અવેલેબલ છે. એટલે ભારતમાં પ્રોપર્ટી ખરીદવા, એન્ટ્રન્સ એક્ઝામ આપવા, લાંબા સમય સુધી રહેવા કે પછી કોઈ પણ કાયદાકીય પ્રોસેસની પહેલા હંમેશા ઓફિશિયલ રૂલ્સને જરૂરથી જાણી લો. સાચી ઇન્ફોર્મેશનની સાથે ઓસીઆઈ કાર્ડ તમારા માટે ભારતથી જોડાયેલા રહેવાનું એક મજબૂત માધ્યમ બની શકે છે, પણ એના અધિકાર અને લિમિટેશન્સને સમજવું પણ એટલું જ જરૂરી છે. ત્યારે આવા જ વિડીયોઝ જોતા રહેવા માટે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.